નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં મધ્યક વિશે શીખ્યા। મધ્યકની ત્રણ રીતોનો અભ્યાસ કર્યો। સાદી રીત, ધારેલા મધ્યકની રીત, વિચલનની રીત। તમને ખબર હશે એક દાખલો આપણે બે રીતે પણ ગણવામાં ટ્રાય કર્યો છે અને તમે સમજતા પણ શીખ્યા હશો કે મધ્યકનું તમામ રીતનો જવાબ કેવો આવશે, સમાન। આજે આપણે નવી રીત જે બહુલક વિષય સમજવાના છીએ। બહુલક વિષય સમજીએ એના પહેલા યાદ આવે સાહેબ, આપણે ધોરણ 9 માં બહુલક ભણ્યા and also press this bell icon. તો ધોરણ 9 માં બહુલક કોને કહેતા? એવું કંઈક આવતું દાખલો તમને ખ્યાલ હશે તો મગજમાં આવે વિચાર, સાહેબ હા એવું કંઈક આવતું હતું કે જે પ્રાપ્તાંક સૌથી વધુ વખત પુનરાવર્તન થાય તેને બહુલક કહેવાય। હા, તો એ પણ લખી દઈએ કે જે પ્રાપ્તાંકો સૌથી વધુ વખત પુનરાવર્તન થાય તેને બહુલક કહે છે, રાઈટ। તો આપણને વિચારા બહુલકને શાના વડે દર્શાવાય? તો સાહેબ બહુલકને z વડે દર્શાવાય। લખી દઈએ બહુલકને z વડે દર્શાવાય। એક વિદ્યાર્થી મિત્રો એક એક્ઝામ્પલ લઈએ ધોરણ 9 પ્રમાણેનું કે 2 6 4 5 0 2 3 2 1। તમને એવું કે આનું કોષ્ટક બનાવીને બહુલક શોધો। કોષ્ટક બનાવીને બહુલક શોધવું હોય તો સૌપ્રથમ વિચારો સૌથી નાની સંખ્યા કઈ? 0। સૌથી મોટી સંખ્યા કઈ? 6। ચલો કોષ્ટક બનાવી દઈએ 0 1 2 3 4 5 અને 6। 0 માં કેટલા? એક જ। 1 માં કેટલા? એક જ। 2 માં કેટલા? 1 2 3। 3 માં કેટલા? એક જ। 4 માં કેટલા? એક જ। 5 માં કેટલા? એક જ। અને 6 કેટલા હશે? 6 6। અરે સાહેબ 3 તો 2 છે, 1 અને 2 તો 3 માં 2 કરી દો। અને 6 માં કેટલા છે? એક જ। હવે કોઈ લીટા વગરનું બાકી રહ્યું છે? ના। હવે આપણને એવું પ્રશ્ન થાય કે સાહેબ આ બ્લોક કોષ્ટક તો બનાવી દીધો, હવે શું? મારે તો બહુલક શોધવું હતું। બહુલક કયો થાય કે સૌથી વધુ વખત કઈ સંખ્યા આવી સાહેબ? 3। તો આને શું કહેવાય? બહુલક। તો બહુલક આપણું શું બને? 2। તો આપણે કહી શકાય બહુલક બરાબર 2। કેમ કે 3 વખત પુનરાવર્તન થાય છે, રાઈટ। તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ આપણી બહુલકની। તમે બહુલક સારી રીતે સમજ્યા, પણ આ ધોરણ 9 પૂરતા સીમિત હતો। ધોરણ 10 માં આ એક જ માર્ક્સમાં પૂછી શકે જે હેતુલક્ષીમાં આવા બધા પૂછાય। એટલે આ ધોરણ 9 નું હેતુલક્ષીમાં પૂછી શકાય એના વિશે તમને સમજ આપી દીધી। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 માં આવ્યા એટલે ધોરણ 10 કે સાહેબ આ બધું આપણે ના ચાલે। ધોરણ 10 માં આપણે સૂત્ર જ હોય, તો સૂત્ર વિશે આપણે હવે ચર્ચા કરીએ। બહુલક જેને આપણે z કહેવાય એનું સૂત્ર છે l + f1 - f0 ભાગ્યા 2f1 - f0 - f2 ગુણ્યા h। તો તમને બહુલકનું સૂત્ર મળી ગયું। બહુલકનું સૂત્ર શું કે z બરાબર l + f1 - f0 2f1 - f0 - f2 ગુણ્યા h। આ થયું આપણું બહુલક। હવે વિદ્યાર્થી મિત્રો મારો પ્રશ્ન એમ કે આ બધા વિશે આ છે શું? આ બધું તો એના વિશે માહિતી તો આપણને હોવું જોઈએ। ચલો l ની વાત કરીએ। l એટલે શું? તો l અધસીમા વર્ગ લંબાઈમાં। અધસીમા એટલે શું કે જે આગળનું હોય એને અધસીમા કહેવાય અને પાછળનું હોય ને ઉર્ધ્વસીમા કહેવાય। માનો કે તમારા સમજણ માટે કહી દઉં 15 25 છે, આ જે છે એને અધસીમા કહેવાય કેમ કે આગળનું છે, અને આ જે પાછળ છે એને ઉર્ધ્વસીમા કહેવાય। તમને વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 માં આ બધું ભણ્યા હશો, ધોરણ 9 માં આ બધી માહિતી આપેલી પણ હશે, તમે શીખ્યા પણ હશો। હવે આપણે ધોરણ 10 માં છીએ એટલે થોડી એની વિગતવાર માહિતી હવે અભ્યાસ કરીશું। હવે આની વાત કરી h
h એટલે શું? વર્ગ લંબાઈ. f1 એટલે શું? બહુલકીય વર્ગની લંબાઈ એટલે સંચય આવૃત્તિ કહી શકાય. બહુલકીય સંચય આવૃત્તિ. f0 એટલે શું? કે આગળના વર્ગની સંચય આવૃત્તિ. અને f2 એટલે શું? પાછળના વર્ગની સંચય આવૃત્તિ. આ થયો આપણી તમામ માહિતી જે સૂત્રને આધીન કહી શકાય. તમે સારી રીતે સૂત્ર સમજ્યા, આ નોર્મલ એક માર્ક્સની વિશે માહિતી મેળવી. હવે આપણે ધોરણ 10 ના કેવા બહુલક પૂછાય એવો એક દાખલો ગણીએ તો આપણને વધુ માહિતી મળી શકે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા તરફ જઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ઝામ્પલ 5 જોઈએ, જે આપણે આના અંદર બહુલક મેળવવું છે. શું મેળવવું છે? બહુલક. બહુલક મેળવવું હોય અને આ દાખલો ગણવું છે, કેવી રીતે ગણી શકાય? વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણને આપ્યું છે પરિવારની સભ્ય સંખ્યા 1 3 3 5 5 7 7 9 9 11 અને પરિવારોની સંખ્યા આપી 7 8 2 2 1. આનાથી બહુલક કેવી રીતે મેળવી શકાય એના વિશે આપણે ધ્યાન દોરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, એક ખાસ બાબત યાદ રાખજો, પહેલી નહીં અને બીજીને શું કહેવાય? આવૃત્તિ. શું કહેવાય? આવૃત્તિ. એટલે આવૃત્તિમાં બીજી જે કોલમ હોય એના અંદર આ શબ્દ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, ખાસ એના ઉપર ભાર આપજો કે બીજી જે રો આપેલી હોય એમાં સૌથી મોટી સંખ્યા કઈ? આમાં સૌથી મોટી સંખ્યા સાહેબ 8 છે, તો 8 ને બ્લોક બનાવી દો. ફરી વિદ્યાર્થી મિત્રો એકવાર રિમાઇન્ડ કરાવું છું કે બીજી રો આપેલી હોય જેને આવૃત્તિ કહેવાય, એમાં સૌથી મોટી સંખ્યા કઈ? તો 8. જે મોટી સંખ્યા હોય એને બ્લોક બનાવી દો. બનાવી દીધો. હવે શું? તો હવે એક ખાસ બાબત યાદ રાખો, જે આપણે બ્લોક બનાવ્યો છે એને કહેવાનું f1, આગળને કહેવાનું f0 અને પાછળને કહેવાનું f2. એટલે યાદ શું રાખવાનું? 0 1 2 ક્રમમાં હોવા જોઈએ. હવે શું? તો આપણે તો સૌપ્રથમ કીધું f0 એટલે કે 7, f1 એટલે કે 8, f2 એટલે 2. હવે l એટલે શું? અધસીમા. અધસીમા કેટલું છે? 3. તો l બરાબર 3. h એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી? 5 માંથી 3 જાય તો 2. હવે કઈ બાકી ખૂટે છે? સર દેખાતું નથી, પણ જો ખૂટશે તો મૂકી દઈશું. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બહુલકનું સૂત્ર મૂકીએ. તમને ખબર હશે કે બહુલકનું સૂત્ર શું? તો બહુલક z બરાબર l પ્લસ f1 માઈનસ f0 ભાગ્યા 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h. સરસ મજાનું આપણે સૂત્ર લખી દીધું. હવે શું? તો હવે ખાલી ને ખાલી કિંમત મૂકવાની થાય એટલે આપણો દાખલાનો જવાબ. તો આપણે મૂકી દઈએ l. l એટલે કેટલા? 3 વત્તા f1. f1 એટલે કેટલા? 8. f0 કેટલા? 7. 2f1. f1 એટલે કેટલા છે? 8. f0 એટલે કેટલા છે? 7. f2 એટલે કેટલા છે? 2 ગુણ્યા h એટલે કેટલા છે? 2. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કિંમત મૂકવાની થાય. 8 માંથી 7 જાય 1. 8 દુ 16 માઈનસ માઈનસ પ્લસ 7 ને 2 9 ગુણ્યા 2. આટલા સુધી તમને ફાવે. હવે શું કરીએ? ધ્યાનમાં રાખજો. 3 વત્તા 2 એકા 2.
16 માંથી 9 કાઢો કેટલા કે સાહેબ 9 ને 7 16 તો આવે કેટલા 7 કેવી રીતને કે જો 16 માંથી 9 જાય તો 7 2 કા 2 એમને હવે જો આપણે એનું ભાગાકાર કરી દઈએ 2 ભાગ્યા 7 0.7 દુ 14 7 તરીકે તો વધી જાય 7 દુ 14 તો 0.2 3 વત્તા 0.2 તો આનો સરવાળો કરો 3 વત્તા 0 એટલે 3.2 આમ મળી ગયું સરસ મજાનો આપણું બહુલક તૈયાર જે આપણો જવાબ બની કેટલો સહેલો છે બહુલક ખાલી ને ખાલી આ યાદ રાખવાનું છે જે સૌથી મોટી આવૃત્તિ એને બ્લોક બનાવી દો પછી 0 1 2 એ તો કમ્પ્લીટ મળી જાય l એટલે અધસીમા h એટલે વર્ગ લંબાઈ એટલે તમારું જવાબ સૌથી વિદ્યાર્થી મિત્રો તમને વાત કરું આ ચેપ્ટરનો એક કહી શકાય કે 3 માર્ક્સનો દાખલો છે આવા નોર્મલ દાખલા તમે સરળતાથી ગણી શકો અને એક 2 માર્ક્સનો એક દાખલો પૂછાય અને એક હેતુલક્ષી પૂછાય છે તમે સારી રીતે અને સરળતાથી તમે ગણશો એવી હું આશા રાખું છું અને તમે સમજ્યા પણ હશો વિદ્યાર્થી મિત્રો આ દાખલા જ્યાં જ્યાં આપણું પૂરું થાય છે પહેલા તો જો કમ્પ્લીટ અને પૂરું થાય તે પુશ કરો અને એકવાર સમજી અને પછી જાતે લખવાનો પ્રયત્ન કરો જેથી તમને વધારે ખ્યાલ આવી શકે આ ગણિત છે જોવા જેવું પિક્ચર થી ખ્યાલ ના આવે સમજો તો અને તો જ ખ્યાલ આવે એટલે વિદ્યાર્થી મિત્રો આવો પ્રયત્ન કરતા રહેજો આ દાખલો આપણે પૂરું કરીશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ઝામ્પલ 6 જોઈએ જેના અંદર બહુલક આપણે મેળવવું છે બહુલક મેળવવું છે આપણને વર્ગ લંબાઈ આપેલી છે અને આ આવૃત્તિ fi એટલે શું આવૃત્તિ આપી છે આપણે આગળના દાખલામાં મેં તમને સમજાવ્યું કે આવૃત્તિમાં એટલે કે fi માં એટલે કે બીજી રો માં સૌથી મોટી સંખ્યા કઈ તો સાહેબ સૌથી મોટી સંખ્યા 7 તો હવે તમને ફરી એકવાર રિવાઇઝ કરાવું છું કે બીજી રો ના અંદર સૌથી મોટી સંખ્યાને એક બ્લોક મસ્ત મજાનો બનાવી દો ચલો તો સૌથી મોટી સંખ્યા 7 પર એક બ્લોક બનાવી દો ઓહો મજા આવી ગઈ સાહેબ હવે શું બ્લોક તો બનાવી દીધો તો જે બ્લોક બનાવી એને કહેવાનું શું f1 આગળનાને શું કહેવાનું f0 પાછળના શું કહેવાનું f2 ઓહો સરસ તો આપણે કહી શકાય f0 બરાબર કેટલા 3 f1 બરાબર 7 f2 બરાબર 6 h એટલે શું વર્ગ લંબાઈ 55 માંથી 40 જાય કેટલા કે 15 l એટલે શું અધસીમા કેટલું છે 40 તો l બરાબર 40 રાઈટ તો સરસ મજાની આપણી તમામ માહિતી તો લખાઈ ગઈ કેવો સહેલો દાખલો સૌથી મોટી સંખ્યા પકડી અને આગળ f0 કીધી પાછળ f2 કીધું એટલે શું 0 1 2 ક્રમશઃ યાદ રાખો સૌથી મોટી સંખ્યાને બ્લોક બનાવી દો બ્લોક બનાવ્યો તે f1 કહી દો આગળ f0 કહો પાછળ f2 એટલે f0 થયા 3 f1 થયા 7 f2 થયા 6 h એટલે શું વર્ગ લંબાઈ 55 માંથી 40 જાય 15 l એટલે અધસીમા કેટલું 40 હવે આ તમામ માહિતી આવી ઓહો મજા આવી ગઈ સહેલું ખાલી ને ખાલી કિંમત મૂકવાની થાય જે સૂત્ર તમારે યાદ રાખવું પડે ખાલી બહુલક બરાબર l વત્તા f1 માઈનસ f0 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે કે આપણું L1 શું આવ્યું છે સાહેબ 40 આપેલું છે લખી દો f1 એટલે કેટલું કે 7 લખો f0 એટલે કેટલા 3 લખો 2f1 એટલે 7 f0 કેટલા 3 f2 કેટલા 6 ગુણ્યા h એટલે કેટલું છે 15 40 7 માંથી 3 જાય કેટલા 7 માંથી 3 જાય છે 4 થાય રાઈટ 7 દુ 14 માઈનસ માઈનસ પ્લસ 6 3 9 ગુણ્યા 15 40 4 14 માંથી 9 જાય કેટલા કે 5 ગુણ્યા 15 એકવાર ફરી સમજાવી દઉં છું ધ્યાનમાં રાખજો આપણે f1 એટલે કેટલા કે 7 f0 એટલે કેટલા 3 2f1 એટલે 7 અને f0 એટલે 3 f2 એટલે 6 7 માંથી 3 જાય 4 7 દુ 14 અને માઈનસ માઈનસ પ્લસ
3 ને 6 9 ગુણ્યા 15 એમના એમ 4 પણ એમના 14 માંથી 9 જાય તો 5 ગુણ્યા 15 એમના એમ તો 5 તરી 15 40 અને 4 તરી 12 તો આપણે કહી શકાય 4 ને 1 5 52 સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો આપણો આ બહુલક તૈયાર થઈ ગયો અને સરસ મજાનો આ દાખલો તમે ગણી કાઢ્યો વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય તરફ જઈએ સ્વાધ્યાય 14.2 ઉંમર જેને વર્ગ લંબાઈ કહેવામાં આવે છે અને બીજી જે સંખ્યા રો છે એને આવૃત્તિ કહેવાય હવે તમને ખબર હમણાં આપણે શીખે સાહેબ હવે તો તમારા મગજમાં લાઈટ થઈ ગઈ તરત જ બહુ લગાવે એટલે શબ્દ સૌથી મોટી આવૃત્તિ પકડો સૌથી મોટી આવૃત્તિ કઈ છે આપણા જોડે તો જોઈ લઈએ 6 11 21 23 14 15 ઓ સાહેબ 23 સૌથી મોટી આવૃત્તિ ચલો બ્લોક બનાવી દો બ્લોક બની ગયો હવે શું તમને ખ્યાલ હશે કે જે સૌથી મોટી આવૃત્તિ હોય એને શું કહેવાય f1 આગળની આવૃત્તિ એને f0 પાછળની આવૃત્તિ f2 ચલો લખી કાઢો f0 એટલે 21 f1 એટલે 23 f2 એટલે 14 વિદ્યાર્થી મિત્રો આપણા જોડે f0 f1 f2 આવી ગયા હવે શું L એટલે અધસીમા કેટલું છે 35 તો L બરાબર 35 અને h એટલે શું વર્ગ લંબાઈ 45 માંથી 35 જાય કેટલા 10 આવી બધી આપણી માહિતી ખાલી ને ખાલી આના કોષ્ટક દ્વારા આપણને મળી શકે રાઈટ કે મૂકી દીધી આ કીધું સૌથી મોટી આવૃત્તિ 23 એને f1 કો આગળ આવૃત્તિ f0 પાછળની આવૃત્તિ f2 અધસીમા એટલે L કહેવાય h એટલે વર્ગ લંબાઈ 45 માંથી 35 કાઢ્યા 10 હવે આપણે બહુલકનું સૂત્ર વાપરીશું બહુલક z બરાબર L f1 f0 2f1 f0 f2 ગુણ્યા h હવે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે L એટલે કેટલા કે 35 f1 એટલે કેટલા 23 f0 એટલે કેટલા 21 2f1 એટલે 23 f0 એટલે 21 અને f2 એટલે 14 ગુણ્યા h એટલે કે 10 35 એમના એમ 23 માંથી 21 જાય કેટલા કે 3 માંથી 1 ગયા 2 તો 2 વધે 23 માંથી 21 જાય તો 2 કેમ કે 2 માંથી 2 જાય 0 હવે શું 23 દુ 46 3 દુ 6 2 દુ 4 માઈનસ માઈનસ પ્લસ 4 ને 1 5 2 ને 1 3 35 ગુણ્યા 10 35 2 46 માંથી 35 કાઢો 6 માંથી 5 જાય 1 4 માંથી 3 જાય 1 ગુણ્યા 10 35 10 દુ 20 ભાગ્યા 11 ચલો આપણે 20 ભાગ્યા 11 કરીએ 11 દુ 22 તો વધી જાય તો શું કરે 11 એકા 11 9 0 પોઈન્ટ મૂકી દો 11 અઠ્ઠા 88 રાઈટ તો તમને ખ્યાલ આવે 11 9 99 તો વધી જશે તો આપણે કહી શકાય કે 2 તો 1.8 35 વત્તા 1.8 35 ને 1 36 36.8 જે આપણું બહુલક મળી ગયું અને આ સરસ મજાનું બહુલક તૈયાર થઈ ગયું કેવું મજા આવે એવું દાખલું છે તમે સારી રીતે સમજી શક્યા હશો આ દાખલામાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો પણ પૂછી શકો વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણે અહીંયા પૂરું કરીશું અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર પણ આપણું અહીંયા પૂરું કરીશું આવતા લેક્ચરમાં ફરી મળીશું થેન્ક યુ